કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? હું પણ મજામાં છું. તો આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત ભણીશું. ઓકે, ઊભા રહો. હવે આપણે વંદના ભણીશું. વંદના આઈડિયલ સ્વાધ્યાય પોથી. વંદના આપણે જોઈ લઈએ બે વંદનાની આન્સર કી છે. આજ હશે, આ તો નથી, આ હશે, આ પણ નથી. અમારી તમને બતાવું, આપણે જોઈ લઈએ કઈ છે. આ નથી. ચલો, આ જ હશે. તો હવે આજે આપણે ભણીશું વંદના વિશે. વંદના છે. ઓકે, મને અત્યારે બીજી તો પીડીએફ નહીં મળતી. ચલો આમાંથી જ જોઈ લઈએ. તો છે આ એક સવાલ છે. કોને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવામાં આવ્યા છે? ઓપ્શન સી ગુરુ. સાક્ષાત પરબ્રહ્મ કોણ છે? ઓપ્શન બી ગુરુ. કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવે છે? સાક્ષાત આવી રીતે લખાય, સાક્ષાત પરબ્રહ્મ ગુરુદેવને. તસ્મૈ ઇતિ શબ્દસ્ય કઃ અર્થ? ઓપ્શન ડી તે માટે. ખાલી જગ્યા ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એ છે ને. જો તમારી સ્વાધ્યાય પોથીમાં કંઈ પણ અલગ હોય, મારી સ્વાધ્યાય પોથીમાં કંઈ અલગ હોય, તમને કંઈ ના ખબર પડી હોય તો મને જરૂરથી જણાવજો. અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ જરૂર કરતા જજો. વાંકી સૂંઢવાળા દેવ કયા છે? ગણપતિ. વક્રતુંડ ઇતિ શબ્દસ્ય કઃ અર્થઃ? વાંકી સૂંઢવાળા. સમપ્રભ ઇતિ શબ્દસ્ય કઃ અર્થઃ? સમા તેજવાળા. ખાલી જગ્યા કુર્મે દેવ. નિર્વિઘ્નમ કુર્મે દેવ. શારદા અર્થાત કા દેવી? સરસ્વતી. વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું કરવા પ્રાર્થે છે? પોતાના પર પ્રસન્ન રહેવા. હવે આપણે ખાલી જગ્યા જોઈશું. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મોટા શરીરવાળા શબ્દનો સંસ્કૃત શબ્દ તો મહાકાય. નમસ્તે શારદે દેવી. પ્રભવ એટલે તેજ. કોટી એટલે કરોડ. સર્વદા એટલે હંમેશા. સર્વદા એટલે શારદા નહીં, શારદા એટલે સરસ્વતી. મે એટલે તારું. ભવ એટલે થાવ. અને નમો એટલે નમસ્કાર. મે એટલે મારું. સર્વદા એટલે હંમેશા. કોટી એટલે કરોડ. પ્રભ એટલે તેજ. હવે જો આપણે સવાલના જવાબ ભરીશું. તો હવે આ શ્લોક પરથી જ પ્રશ્નોના જવાબ છે. જો તમને શ્લોક આવડી જાય તો તમારે માની લેવાનું પ્રશ્નોના જવાબ મને પરફેક્ટ આવડી ગયા. શંકર શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. મહેશ્વર. બે ટપકાઓ એટલે પાછળ હકાર લાગે. કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ કયા છે? ગણપતિ. વક્રતુંડ શ્લોકમાં કોની પ્રાર્થના કરવામાં આવી છે? ગણપતિ. વીણા અને પુસ્તક કોણે ધારણ કર્યા છે? દેવી સરસ્વતીએ.
હવે સંસ્કૃત ઉત્તર છે. ગુરુ સાક્ષાત ક ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. વક્રતુંડ મહાકાય દેવ કા વક્રતુંડ મહાકાય દેવ ગણપતિ. વીણા પુસ્તક ધારિણી કા દેવી. વીણા પુસ્તક ધારિણી સરસ્વતી. આ શ્લોક છે તો આપણે તેને જોઈએ. વક્રતુંડ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી. વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અહીંયા શ્લોકનું ભાષાંતર છે જે તમારી સ્વામાં આપેલું છે. ના આપેલું હોય તો જોઈ શકો છો આપ. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ સાક્ષાત મહેશ્વર, ગુરુ જ મહાદેવ છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા છે. તે ગુરુદેવને નમસ્કાર. નમસ્તે. હે વીણા પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી, તને નમસ્કાર. હું વિદ્યાની શરૂઆત કરીશ અથવા કરું છું. તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હે વાંકી સૂંઢવાળા, મોટા શરીરવાળા, કરોડો સૂર્યને તેજ સમાન તેજવાળા દેવ ગણપતિ, તમે હંમેશા મારા બધા કાર્યોને વિઘ્ન રહિત કરજો.